ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને આજે આપણે કરીશું લીથામાં પેજ નંબર 10. કયું પેજ કરવાનું છે? તો કે પેજ નંબર 10. આપણે ગયા લેક્ચરમાં પેજ નંબર 9 ઉપર જે પોયમ હતી કે આઈ વિલ વિન એપલવાળી જે પોયમ હતી એ આપણે પોયમ છે સમજ્યા. અને આજે આપણે ચેપ્ટર 3 પેજ નંબર 10 ઉપર છે ચેપ્ટર 3 વેજીટેબલ્સ. વેજીટેબલ્સ એટલે શું થાય? તો કે શાકભાજી, કે જે આપણે રેગ્યુલર જે આપણે ખાવા પીવા માટે ઉપયોગ કરીએ છીએ શાકભાજી છે, એમને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે વેજીટેબલ્સ. હવે વેજીટેબલનો સ્પેલિંગ પણ તમને આવડવો જરૂરી છે કે VEGETABLE, વેજીટેબલ એટલે શાકભાજી. અને અહીંયા છેલ્લે એસ લગાડવામાં આવેલ છે કારણ કે અહીંયા એક નહીં પણ ઘણા બધા શાકભાજીઓના નામ છે, એટલા માટે વેજીટેબલ્સ. હવે આપણે સૌથી પહેલાં જે પહેલું ચિત્ર આપેલું છે, ચિત્ર સાથે જ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, એટલે બધાને સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ છે એ વેજીટેબલ્સના આવડવા જોઈએ, કારણ કે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં પણ વેજીટેબલ્સના નામ આવતા હતા અને અહીંયા પણ આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં પણ વેજીટેબલ્સ છે એમના સ્પેલિંગ આપેલા છે, જેથી કરીને આપણે જેમને ના આવડતું હોય એમને રિવિઝન થઈ જશે. તો સૌથી પહેલું ચિત્ર આપણે જોઈએ તો કે ટમેટું. શેનું ચિત્ર છે? તો કે ટમેટાનું. હવે ટમેટું હોય એમને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ટમાટો. શું કહેવામાં આવે છે? ટમાટો. તો એમનો સ્પેલિંગ છે TOMATO. ટોમેટોનો સ્પેલિંગ શું થશે? TOMATO. ટોમેટો એટલે ટમેટું. બધાએ સાથે બોલવાનું છે કે TOMATO. ટમાટો એટલે ટમેટું. ફરી એકવાર એક સ્પેલિંગ આપણે 3 વખત બધા બોલશે, જેથી કરીને તમને થોડું કંઈ જેમને નથી આવડતું એમને યાદ રહી જશે. TOMATO. ટમાટો એટલે ટમેટું. અને જો બધા સ્પેલિંગ છે એ સ્મોલ લેટર્સમાં લખવાના છે. બધા સ્પેલિંગ છે એ બીજી ABCDમાં લખેલા છે જો, એટલે બધાએ જ્યારે તમે નોટબુક્સમાં લખો ત્યારે આ રીતના જ લખવાના છે. હવે ટમેટા પછી બાજુનું આપણે જોઈએ તો ચિત્રમાં શું છે બાળ મિત્રો? તો કે લીંબુ. શું છે ચિત્રમાં? લીંબુ. લીંબુનો સ્વાદ કેવો હોય? તો કે ખાટો. હવે જે લીંબુ છે એમને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તો કે લેમન. શું કહેવાય? લેમન. લેમનનો સ્પેલિંગ LEMON. લેમનનો સ્પેલિંગ શું થશે? LEMON. લેમન એટલે લીંબુ. શું થશે? લેમન એટલે લીંબુ. ફરી 2 વખત બોલવાનો છે, બધાએ સાથે સાથે બોલવાનું છે LEMON. લેમન એટલે લીંબુ. LEMON. લેમન એટલે લીંબુ. હવે પહેલો સ્પેલિંગ આપણે ટમાટોનો કર્યો કે TOMATO. ટમાટો એટલે ટમેટું. ત્યાર પછી LEMON. લેમન એટલે લીંબુ. હવે બાજુમાં જે ત્રીજું ચિત્ર આપેલું છે, તો ચિત્ર જોઈને બધાને ખ્યાલ આવી જશે કે શેનું ચિત્ર છે? તો કે મરચાનું. શું છે ચિત્રમાં? તો કે મરચું. હવે જે મરચું છે એમને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તો કે ચીલી. શું કહેવામાં આવે છે? ચીલી. હવે ચીલીનો સ્પેલિંગ જોઈએ તો કે CHILLI. ચીલીનો સ્પેલિંગ CHILLI. ચીલી એટલે મરચું. શું થાય? ચીલી એટલે મરચું. CHILLI. ચીલી એટલે મરચું.
હજુ એકવાર બધા બોલશે CHILLI ચીલી. ચીલી એટલે મરચું. પેલું આપણે જોયું કે TOMATO ટમાટો એટલે ટમેટું. ત્યાર પછી LEMON લેમન એટલે લીંબુ. અને ત્યાર પછી CHILLI ચીલી એટલે મરચું. હવે એમની બાજુનું ચિત્ર આપણે જોઈએ તો કે જે ચિત્ર છે ડુંગળીનું. શેનું ચિત્ર છે તો કે ડુંગળી. હવે જે ડુંગળી છે એમને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે અનિયન. શું કહેવાય? અનિયન. તો અનિયનનો સ્પેલિંગ શું છે? ONION. અનિયનનો સ્પેલિંગ છે ONION. અનિયન એટલે ડુંગળી. અનિયન એટલે ડુંગળી. ONION અનિયન એટલે ડુંગળી. ONION અનિયન એટલે ડુંગળી. અને હજુ એકવાર બધા બોલશે ONION અનિયન એટલે ડુંગળી. શું થાય? અનિયન એટલે ડુંગળી. હવે સૌથી પહેલાં આપણે TOMATO ટમાટો એટલે ટમેટું. ત્યાર પછી LEMON લેમન એટલે લીંબુ. પછી છે CHILLI ચીલી એટલે મરચું. અને ત્યાર પછી છે ONION અનિયન એટલે ડુંગળી. હવે આપણે નીચેની લાઈન જોઈએ તો સૌથી પહેલું ચિત્ર છે કે વેજીટેબલ્સ કિંગ. એમને શું કહેવામાં આવે છે? વેજીટેબલ્સ કિંગ. મતલબ કે શાકભાજીનો જે રાજા હોય તો કોણ છે તો કે રીંગણ. હવે જે રીંગણ છે એમને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે બ્રિંજલ. શું કહેવાય? બ્રિંજલ. હવે બ્રિંજલનો સ્પેલિંગ છે BRINJAL. બ્રિંજલ એટલે રીંગણ. સ્પેલિંગ છે BRINJAL. બ્રિંજલ એટલે રીંગણ. BRINJAL બ્રિંજલ એટલે રીંગણ. અને હજુ એકવાર બધા સાથે બોલશે BRINJAL બ્રિંજલ એટલે રીંગણ. અને એમની બાજુમાં ચિત્ર છે બટાટું. શું છે ચિત્રમાં? બટેટું. તો જે બટાકો છે એમને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે પટેટો. શું કહેવાય? પટેટો. હવે પટેટોનો સ્પેલિંગ છે POTATO. પટેટોનો સ્પેલિંગ છે POTATO. પટેટો એટલે બટાકો. આપણે જે બટેટું કહીએ તે. POTATO પટેટો એટલે બટાકું. POTATO પટેટો એટલે બટાકું. ફરી એકવાર બધા સાથે બોલશે POTATO પટેટો એટલે બટાકું. પેલું આપણે જોયું બીજી લાઈનમાં કે રીંગણ છે તો એમને ઇંગ્લિશમાં કહેવાય બ્રિંજલ. બ્રિંજલનો સ્પેલિંગ BRINJAL. બ્રિંજલ એટલે રીંગણ. ત્યાર પછી છે પટેટો. POTATO પટેટો એટલે બટાટું. અને ત્યાર પછી એમની બાજુમાં છે ગાજર. શેનું ચિત્ર છે તો કે ગાજરનું ચિત્ર છે. હવે જે ગાજર છે એમને ઇંગ્લિશમાં કહેવાય કેરટ. શું કહેવાય? કેરટ. કેરટનો સ્પેલિંગ છે CARROT. કેરટનો સ્પેલિંગ છે CARROT. કેરટ એટલે ગાજર. CARROT કેરટ એટલે ગાજર. CARROT કેરટ એટલે ગાજર. અને હજુ એકવાર બધા સાથે બોલશે CARROT કેરટ એટલે ગાજર.
તો આપણે બીજી લાઈનમાં પહેલો સ્પેલિંગ જોયો કે BRINJAL બ્રિંજલ એટલે રીંગણ. પછી POTATO પટાટો એટલે બટાટું. અને ત્યાર પછી CARROT કેરટ એટલે ગાજર. અને ત્યાર પછી નીચેની લાઈનમાં આપણે જોઈએ તો કે જે ચિત્ર છે એ શું છે ચિત્રમાં, તો કે મૂળો છે. સફેદ કલરનો મૂળો આવે છે એ મૂળાનું ચિત્ર છે. અને જે મૂળો છે એમને ઇંગ્લિશમાં કહેવાય રેડિશ. શું કહેવામાં આવે છે? રેડિશ. તો રેડિશનો સ્પેલિંગ છે RADISH. રેડિશનો સ્પેલિંગ છે RADISH. રેડિશ એટલે મૂળો. RADISH. રેડિશ એટલે મૂળો. RADISH. રેડિશ એટલે મૂળો. શું થાય? રેડિશ એટલે મૂળો. ફરી એકવાર બધા સાથે બોલશે RADISH. રેડિશ એટલે મૂળો. અને ત્યાર પછી એમની બાજુમાં ચિત્ર છે કે જે પાંદડાવાળું જે ગોળ ગોળ હોય છે, જેમને આપણે શું કહીએ છીએ, જો એમના પાંદડા એક પછી એક આપણે કાઢીએ રાખીએ તો આખું જે કોબી શું કહેવાય, કોબી છે એ પૂરું થઈ જાય. મતલબ કે એ પાંદડાવાળું શાકભાજી છે એમ. તો કોબી છે એમને ઇંગ્લિશમાં કહેવાય કેબીજ. શું કહેવામાં આવે છે? કેબીજ. CABBAGE કેબીજ એટલે કોબી. CABBAGE કેબીજ એટલે કોબી. તો ફરી એકવાર બધા સાથે બોલશે CABBAGE કેબીજ એટલે કોબી. આપણે પહેલો જોયો ત્રીજી લાઈનમાં કે RADISH રેડિશ એટલે મૂળો. ત્યાર પછી CABBAGE કેબીજ એટલે કોબી. અને એમની બાજુમાં કે જે સિંગ હોય એ આપણે ફોલીએ એટલે અંદરથી ગ્રીન કલરના જે દાણા નીકળે કે જેને આપણે શું કહીએ? વટાણા. શું કહીએ છીએ? વટાણા. તો વટાણા છે એમને ઇંગ્લિશમાં કહેવાય પીઝ. શું કહેવામાં આવે છે? પીઝ. હવે પીઝનો સ્પેલિંગ છે PEAS. પીઝનો સ્પેલિંગ છે PEAS. પીઝ એટલે વટાણા. PEAS. પીઝ એટલે વટાણા. PEAS. પીઝ એટલે વટાણા. તો ફરી એકવાર બધા સાથે બોલશે PEAS. પીઝ એટલે વટાણા. PEAS. પીઝ એટલે વટાણા. તો આપણે પહેલો જોયો કે રેડિશ. RADISH. રેડિશ એટલે મૂળો. અને એમની બાજુમાં છે કેબેજ. CABBAGE કેબીજ એટલે કોબી. અને ત્યાર પછી છે PEAS. પીઝ એટલે વટાણા. તો હવે આપણે જે છેલ્લી લાઈન છે, નીચેની લાઈન છે, એમાં આપણે જોઈએ તો જે ચિત્ર છે, ચિત્ર જોઈને તમને બધાને ખ્યાલ આવી જશે કે શેનું ચિત્ર છે, તો કે ભીંડો. શું છે ચિત્રમાં? ભીંડો. તો જે ભીંડો છે એમને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લેડીઝ ફિંગર. ભીંડો છે એમને ઇંગ્લિશમાં શું કહેવાય? લેડીઝ ફિંગર. હવે લેડીઝ ફિંગરનો સ્પેલિંગ છે LADY, પછી ઉપર ડેશ કરવાનો અને પછી S લખવાનો છે. ખાસ બધાએ આ સ્પેલિંગ છે એ ઘણા બધાને નથી આવડતો હોતો અથવા તો ખોટો લખે છે, તો કાં તો આવડતો જ નથી એમ. કારણ કે તમે પાકો જ નથી. પાકો કરશો તો તમને આરામથી આવડી જશે. બે આપણે પાર્ટ પાડી દેવાના છે. પેલું LADY અને ઉપર ડેશ કરીને S, અને ત્યાર પછી ફિંગર. હવે ફિંગરનો જે સ્પેલિંગ છે તો આપણે બોડી પાર્ટ્સના સ્પેલિંગમાં આવે જ છે કે FINGER. ફિંગર એટલે આંગળી, એવો જે સ્પેલિંગ છે એ આવે છે. તો આ રીતના LADY પછી ઉપર ડેશ કરીને S અને પછી ફિંગર FINGER. લેડીઝ ફિંગર. લેડીઝ ફિંગર એટલે શું થાય? ભીંડો.
તો જે ભીંડો છે એમને ઇંગ્લિશમાં કહેવાય લેડીઝ ફિંગર. એમનો સ્પેલિંગ છે LADYSFINGER. લેડીઝ ફિંગર એટલે ભીંડો. ફરી એકવાર બધા સાથે બોલશે LADYSFINGER. લેડીઝ ફિંગર એટલે ભીંડો. હવે એમની બાજુમાં જે ચિત્ર છે જે આપણે સલાડમાં ઉપયોગ કરતા હોઈએ છીએ કે જે છે કાકડી. શું છે તો કે કાકડી. હવે જે કાકડી છે એમને ઇંગ્લિશમાં કહેવાય ક્યુકમ્બર. શું કહેવાય? કુકુંબર. તો જે કુકુંબર છે એમનો સ્પેલિંગ CUCU. આ રીતના પાઠ પાડી લેવાનો. CUCU. પહેલાં આટલું યાદ રાખવાનું. પછી MBER. CUCUMBER. કુકુંબર એટલે કાકડી. CUCUMBER. ક્યુકમ્બર એટલે કાકડી. શું થાય? ક્યુકમ્બર એટલે કાકડી. CUCUMBER. ક્યુકમ્બર એટલે કાકડી. પેલો આપણે કયો જોયો સ્પેલિંગ તો કે LADYSFINGER. લેડીઝ ફિંગર. લેડીઝ ફિંગર એટલે ભીંડો. પછી છે CUCUMBER. CUCUMBER. કુકમ્બર એટલે કાકડી. અને જે છેલ્લો સ્પેલિંગ છે આપણે જે પેજ નંબર 10 ઉપરનો જે વેજીટેબલ્સમાં લાસ્ટ સ્પેલિંગ છે કે જે ચિત્ર છે એ છે આપણે જે કહીએ ને કે ફ્લાવર કોબી છે, ફુલાવર આપણે બોલતા હોઈએ કે જેમાં ફૂલ હોય છે. તો એમને જે ફૂલગોબી આપણે ગુજરાતીમાં કહીએ ફૂલકોબી, તો એમને ઇંગ્લિશમાં કહેવાય કોલીફ્લાવર. શું કહેવાય? કોલીફ્લાવર. હવે કોલીફ્લાવરનો સ્પેલિંગ CAULI. આમાં પણ તમારે આ રીતના યાદ રાખવાનું છે CAULI. આટલું પહેલાં યાદ રાખવાનું. પછી જે FLOWER ફ્લાવર એટલે ફૂલ, એ તો તમને સ્પેલિંગ આવડે જ છે. તો પહેલાં CAULI અને પછી FLOWER ફ્લાવર. આ બે પાર્ટ પાડી લેવાના છે. CAULI FLOWER. કોલીફ્લાવર એટલે ફૂલગોબી. કોલીફ્લાવર એટલે ફૂલગોબી. CAULI FLOWER. કોલીફ્લાવર એટલે ફૂલગોબી. તો આપણે જે છેલ્લી લાઈનમાં પહેલો સ્પેલિંગ છે લેડીઝ ફિંગર કે જેમનો સ્પેલિંગ છે LADYSFINGER. લેડીઝ ફિંગર એટલે ભીંડો. ત્યાર પછી છે CUCUMBER. ક્યુકમ્બર એટલે કાકડી. પછી છે CAULI FLOWER. કોલીફ્લાવર એટલે ફૂલગોબી. તો આ રીતના બધાએ જે વેજીટેબલ્સના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ આજે આપણે જે કર્યા છે એ બધાએ વ્યવસ્થિત, જે સ્પેલિંગ ના આવડતો હોય એક સ્પેલિંગ 5 વાર લખો અથવા તો 10 વાર લખો. આ રીતના તમારે લખી અને પાકું કરવાનું છે. તો બસ આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.